નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની. આ ચર્ચા એટલા માટે કારણ કે આજના સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સ્નાયુમાં કોઈ સમસ્યા છે કે પછી શરીરનું કોઈ પણ અંગ દુખાતો હોય કે પછી કોઈ ગંભીર ઈજાના કારણે કોઈ પણ અંગનો જે ભાગ હોય તેમાં જે પેઇન છે એ વર્ષો સુધી ન જાય. આ બધાની જો આ બધી જ સમસ્યાનું જો કોઈ એક હલ હોય, કોઈ એક નિવારણ હોય જે તમે કોમન જોતા હશો તો એ છે ફિઝિયોથેરાપી. તમે જ્યારે પણ કોઈ પણ ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જશો કે પછી કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે તમે જ્યારે બતાવવા માટે જાઓ છો કે કોઈ પણ ડૉક્ટરને જ્યારે ઓર્થોપેડિકને પણ બતાવવા જાઓ છો ત્યારે પણ એ દવાઓની સાથે હંમેશાથી તમને તમારા જે બી માંસમાં પેઇન છે કે તમને જે પણ સ્નાયુમાં દુખાવો છે તેને દૂર કરવા માટે ફિઝિયોથેરાપી સજેસ્ટ કરતા હોય છે. ફિઝિયોથેરાપીના ઘણા બધા અલગ અલગ સેશન રહેતા હોય છે અને જેને લેવાથી આપણે જોઈએ છીએ કે આપણને જે કોઈ પણ પેઇન છે, સ્નાયુમાં જે દુખાવો છે તેનાથી છુટકારો મળતો હોય છે. પણ શું હોય છે આ ફિઝિયોથેરાપી? અને ઘણા એવા પણ લોકો છે કે જે લોકો માત્ર દવાથી તેને દૂર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને ફિઝિયોથેરાપીના સેશન ક્યાંક ને ક્યાંક ઇગ્નોર કરતા હોય છે. પણ એનાથી એમને જે દુખાવો છે એ લાઈફ ટાઈમ રહી જતો હોય છે. ફિઝિયોથેરાપીનું આજના સમયમાં ઘણું બધું મહત્ત્વ છે કારણ કે આપણી જે જીવનશૈલી છે એટલી બધી બદલાઈ છે. કેલ્શિયમની ક્યાંક ઉણપ રહી ગઈ હોય કે પછી ક્યાંક કોઈ પ્રોટીનની ઉણપના કારણે પણ ઘણા બધા શરીરના એવા અંગો છે કે જે કમજોર રહી જતા હોય છે, જેના કારણે થોડુંક પણ કંઈક ઇશ્યુ આવે તો આપણને એ દુખાવો લાઈફ ટાઈમ સુધી રહેતો હોય છે. આ બધી જ સમસ્યાઓમાં ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ રહેતી હોય છે? ફિઝિયોથેરાપી એક એવી તબીબી સારવાર છે કે જે આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની ઈજાઓમાંથી આપણને છુટકારો આપે છે. ઈજા નિવારણ ઉપયોગી આ ફિઝિયોથેરાપીનો આજે જ્યારે દિવસ છે ત્યારે તેને લઈને જાગૃત કરવા માટે અને સાથે તેને સમજવા માટે આજના દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે ફિઝિયોથેરાપી શું છે તેના મહત્વને આપણે પણ સમજીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર ભરત તિવારી, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે. હવે ફિઝિયોથેરાપી જ્યારે આપવામાં આવે ત્યારે એની સાથે સાથે બીજું શું જરૂરી હોય છે તેને લઈને પણ સમજવા માટે ડાયટિશિયન ડૉક્ટર નેહલ ચાવડા આપણી સાથે છે અને ડૉક્ટર હાર્દિક મોદી નેફ્રોલોજિસ્ટ આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ઓકે ડૉક્ટર ભરત, સૌથી પહેલા વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે આજે, ત્યારે તેના મહત્વને સૌથી પહેલા તો સમજીશું. વિશ્વ ફિઝિયોથેરાપી ની જે થીમ હોય છે તે પણ દર વર્ષે અલગ અલગ રાખવામાં આવતી હોય છે. ત્યારે આજના દિવસનું મહત્વ અને તેની શું થીમ છે આ વખતે? હા મેડમ, વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરેપી WCPT એ 1951માં એસ્ટાબ્લિશ થઈ હતી અને ફ્રોમ ધેર 8th સપ્ટેમ્બર એ એમનો સ્થાપના દિવસ હતો અને ફ્રોમ 1996 WCPT એ ડિક્લેર કર્યું કે 8th સપ્ટેમ્બર વર્લ્ડ વાઇઝ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ કરવામાં આવે અને આખા વર્લ્ડમાં એ સેલિબ્રેટ થાય છે અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. લાસ્ટ યર રૂમેટિઝમ ઉપર હતું, 2020માં કોવિડ હતું એટલે ત્યારે રિહેબિલિટેશન અને કોવિડ હેલ્થમાં કઈ રીતે ફિઝિયોથેરાપી હેલ્પફુલ થાય એના ઉપર ફોકસ કર્યું હતું. આ વર્ષની થીમ રાખી છે 2025ની વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, હેલ્ધી એજિંગ, પ્રિવેન્ટિંગ ફ્રેરિટી અને ફોલ્સ. એટલે આપણે જો સામાન્ય નાગરિકને સમજાવવું હોય કે આ વખતેની ફિઝિયોથેરાપી થીમને જે જેરિયાટિક પેશન્ટ, ઓલ્ડ એજ પેશન્ટ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને જનરલી આપણે જોઈએ છીએ કે ઓલ્ડ એજ પેશન્ટમાં ફોલ અને નબળાઈ, ફ્રેલિટી એટલે જનરલી શારીરિક નબળાઈ કહેવાય. એટલે એ જો એના કારણે સંબંધિત જે પડવાનું રિસ્ક થઈ જાય છે, બેલેન્સ અને કોર્ડિનેશન એ લોકોનું ખોરવાઈ જતું હોય છે અને એના ઉપર ફિઝિયોથેરાપી કઈ રીતે હેલ્પફુલ થાય એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. હું અત્યારે કાર્યરત છું એઝ એ ઇન્ચાર્જ પ્રિન્સિપલ IKD-RC-ITS કોલેજ ઓફ ફિઝિયોથેરાપી. એટલે ત્યાં મેડમ કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ ને અહીંયા થાય છે. એટલે અમે અમારા વોટ વી હેવ ડન ડિફરન્ટલી ફ્રોમ ધીસ કે અમે થીમ તો આ જ રાખી છે પણ અમારા થીમમાં બી પોપ્યુલેશન અમારા કિડની ફેલિયર પેશન્ટ રાખ્યા છે. એટલે કિડની ફેલિયર પેશન્ટ જોવા જઈએ મેડમ તો અમે એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. ઓકે. એટલે જેમાં સ્ટેજ 3, 4, 5 અને 5 પછી 5 ને છે ને ESRD કહેવાય, એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ.
અને જ્યારે સ્ટેજ 5 માં પહોંચીએ એટલે ખાલી બે વિકલ્પો રહે. એક તો પેશન્ટ કાં તો લાઈફ ટાઈમ ડાયાલિસિસ કરે અને કાં તો ટ્રાન્સપ્લાન્ટ કરે. જી Transplant is definitely the ultimate solution of kidney failure. પણ ઘણા લોકો એક ટ્રાન્સપ્લાન્ટ છે ને પ્રોસિજર બહુ લાંબી હોય છે, પણ જ્યાર સુધી પેશન્ટ ડાયાલિસિસ કરાવે ત્યાર સુધી એનું અને કિડની ફેલિયરના કારણે જે ફિઝિકલ પરફોર્મન્સ પેશન્ટનું ઓછું થતું હોય છે. કારણ કે કિડની ફેલિયર થાય ત્યારે મુખ્ય કારણો જેમ કે સાર્કોપિનિયામાં બહુ થાય છે. આ સાર્કોપિનિયા સમજવું બહુ જ જરૂરી છે કે જ્યારે ક્રોનિક કિડની ડિઝીઝ થતું હોય અથવા બીજી કોઈ ક્રોનિક ઇલનેસ થાય ત્યારે સાર્કોપિનિયા થાય. સાર્કોપિનિયા એટલે મસલ્સ પાતળા થતા જાય છે, એનું ફંક્શનિંગ, એનું સ્ટ્રેન્થ એ બધું ઓછું થઈ જતું હોય છે. એટલે અને ત્રીજો અમારો જે મુખ્ય ડિવિઝન આવે એ છે ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ. જ્યારે પેશન્ટનું ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે એના પછી એને ઇમ્યુનોસપ્રેશન્સ ડ્રગ લેવાની હોય, તો એ બધા કારણસર બી મસલ્સ ઉપર ઘણું બધું અમે ઇફેક્ટ એનું જોતા હોય છે. એટલે ફિઝિયોથેરાપીને એટલે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં વી હેવ ફોકસ ઇન ધીસ વે, અને એને એક્સરસાઇઝ કઈ રીતે પ્રિસ્ક્રાઇબ કરવી એના માટે અમે એસેસમેન્ટ કરીને પ્રિસ્ક્રાઇબ કરીએ. પણ આ વિષય ખરેખર જાણવા જેવો એટલે છે કારણ કે મેડમ આ બહુ ફોકસ્ડ અમે રાખ્યું છે. તો એટલે ડોક્ટર ભરત, અહીંયા જે ક્રોનિક કિડની રોગ જે લોકોને હોય છે એ લાઈક સ્ટેજ 3, 4 અને 5 જે લોકો જતા હોય છે એ લોકોની માટે ફિઝિયોથેરાપી એ જરૂરી કરતા વધારે એવું પણ કહી શકાય કે એના વગર ન જ ચાલે. એ કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે? મેડમ ટેકનિકલી ફોર એવરી પીપલ ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. આપણા બધા માટે ચાહે હેલ્ધી હોઈએ કે ડિઝીઝ હોય કે ગમે તે કન્ડિશન હોય, અલ્ટિમેટલી ઇટ મેટર્સ ધ ક્વોલિટી ઓફ લાઈફ. આપણે કઈ રીતે ક્વોલિટી ઓફ લાઈફ જીવીએ છીએ. એટલે ક્વોલિટી ઓફ લાઈફ જ્યારે પર્ટિક્યુલરલી કિડની ફેલિયર વાળા પેશન્ટને આપણે વાત કરીએ તો કિડની ફેલિયર ઇટસેલ્ફ, જે ડોક્ટર હાર્દિક સર આપણને વધુ સમજાઈ શકશે કે હાઉ ઇટ ઇઝ અફેક્ટિંગ, અને એના રિલેટેડ ફિઝિયોથેરાપી જો એક્સરસાઇઝ પ્રોપરલી કરવામાં આવે. અને મેડમ ટેકનિકલી વન થિંગ ડઝન્ટ હેલ્પ અસ આઉટ. એટલે ઇટ ઇઝ વાય વી હેવ કોલેબોરેટેડ એન્ડ coming with the panel discussion of as a nephrologist, as a dietitian, as a physiotherapist, because અમે ખાલી એક્સરસાઇઝ થી જ એટલું રિઝલ્ટ ના લઈ શકીએ. જ્યાર સુધી પ્રોપર નેફ્રોલોજિસ્ટ કન્સલ્ટેશન એના માટે જોઈએ અને પેરેલલી ઇક્વિવેલન્ટ ન્યુટ્રિશનલ એડવાઇસ થ્રુ એ ડાયટિશિયન. એટલે મેડમ ધીસ વાય વી કેમ વિથ ધ યુનિક કોન્સેપ્ટ કે હોલિસ્ટિકલી અગર જો પેશન્ટ અને મલ્ટીડિસિપ્લિનરી જો પેશન્ટને જોઈએ તો જ એનું પ્રોપર રિઝલ્ટ આવે. જી બિલકુલ. એટલે બધું આ સાથે મળીને કામ કરવું પડે, ડાયટ પર પણ કરવું જ પડે. એની સાથે સાથે હવે આપણે જાણીએ ખાસ કરીને કે જે પણ નેફ્રોલોજિસ્ટ આપણી સાથે જ્યારે ડોક્ટર હાર્દિક છે ત્યારે ખાસ આજે આ પ્રકારના જે દર્દીઓ હોય છે એટલે કે જે સીકેડીના દર્દીઓ છે એમની માટે શું જોખમ વધારે રહેતું હોય છે? કારણ કે આપણે જોઈએ છે કે એમને બહુ જ નબળાઈ આવી જતી હોય છે અને એની સાથે સાથે આવા જે પેશન્ટ છે એ ક્યારે પણ ઢળી પડતા હોય છે, તો કેવા પ્રકારનું જોખમ વધારે રહેતું હોય છે એમને? હેલો. જી ડોક્ટર હાર્દિક. યુઝ્યુઅલી આપણે જોવા જઈએ તો જો સીકેડી જે પેશન્ટ જે આપણે કહીએ ક્રોનિક કિડની ડિઝીઝ, યુઝ્યુઅલી જે સાહેબે કીધું એ રીતે એના 5 સ્ટેજ હોય છે. પણ સ્ટેજ 3 પછી છે ને પેશન્ટની જે હાલત છે એ ખરાબ થવા મળે છે, કારણ કે શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે, હિમોગ્લોબિન બનતું ના હોય, પ્રોટીન એટલું બધું લોસ થઈ જાય. તો આ બહુ બધા મહત્વના પરિબળો હોય કે જેને કારણે શું થાય છે કે શરીરની જે ક્વોલિટી, ગુણવત્તા હોય એ નબળી થતી જાય છે. અને જેમ સ્ટેજ 5 જે રીતે આવી જાય છે તેવી રીતે શરીરની અંદર કિડની સાથે કામ ના કરતી હોય તો શરીરમાંથી જે કચરો છે, આપણે યુરિયા, ક્રિએટિન, જે બધા હાનિકારક પદાર્થો છે એ બધા કિડનીમાંથી સારી રીતે ફિલ્ટર ના થઈ શકે. એટલે એ બધા કારણોને કારણે શું થાય છે કે શરીરની અંદર જે ટોક્સિક્સ છે બધા એટલા બધા ડેવલપ થઈ જાય છે કે એના કારણે જે સીકેડી છે એક રીતે આપણે એને ઇન્ફ્લેમેટરી સ્ટેટ કહી શકીએ. એટલે એને કારણે સૌથી પહેલા તો પેશન્ટનું હિમોગ્લોબિન ના વધે, હિમોગ્લોબિન બહુ ઓછું રહે, પેશન્ટમાં વિટામિન ડી ની ઉણપ હોય, પેશન્ટમાં કેલ્શિયમની ઉણપ હોય, ફોસ્ફરસ બહુ વધી જાય, ફોસ્ફરસ શરીરમાંથી ફિલ્ટર ના થઈ શકે. તો આ બધા સાઇડ ઇફેક્ટને કારણે શરીરમાં પેરાથાઇરોઇડ નામનો હોર્મોન્સ છે બહુ વધી જાય કે જેને કારણે એની સાઇડ ઇફેક્ટની અંદર હાડકા અને જે હાડકા જે છે એકદમ નબળા પડી જાય.
એક તો હાડકા નબળા પડવા, બીજું પ્રોટીન સારી રીતે બનવું નહીં, ઇન્ફ્લેમેશન, આપણે જે ખાઈએ પ્રોપર રીતે એબ્ઝોર્બ ના થાય, એટલે એના કારણે વિટામિન ડેફિશિયન્સી, મલ્ટિપલ વિટામિન ડેફિશિયન્સી થાય. તો આ બધા પરિબળ કારણો, એક તો સાર્કોપેનિયા, વિટામિન ડેફિશિયન્સી, અને આ બધા કારણોને કારણે જે ગુણવત્તા છે સીકેડી પેશન્ટની એ છે ને ડાઉન થતી હોય. સ્પેશિયલી આપણે ડાયાબિટીસ જે પેશન્ટ છે, જે લોકોને લાંબા ટાઈમથી ડાયાબિટીસ છે અને એમની કિડની ખરાબ ડાયાબિટીસને કારણે થઈ રહી છે, એ લોકોને પગની નસો પણ ખરાબ થઈ રહી છે. પગની નસો સારી રીતે કામ ના કરતી હોય એટલે પગની નસો સારી રીતે સેન્સ ના કરી શકે કે આપણે ઊભા છીએ, આપણે બેસા છીએ, આપણું બેલેન્સ સારી રીતે ના રહે પેશન્ટનું. તો એને કારણે આ ફ્રીક્વન્ટ ફોલ થવાનો રિસ્ક વધારે છે. જી બિલકુલ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સીકેડી ઇટસેલ્ફ, ડાયાબિટીસ તો ખરો જ, બટ સીકેડી છે, જે પેશન્ટને સીકેડી હોય એ પેશન્ટને પણ લાંબા ટાઈમ સુધી જો હોય એ લોકો પણ પગની નસો, હાથ પગની નસો બધી નબળી પડી જતી હોય છે, જેને આપણે અમારી ભાષામાં પેરિફેરલ ન્યુરોપેથી કહીએ. તો એને કારણે પણ પેશન્ટ્સને સેન્સ ના રહે. ક્યારેક ચાલતા પગમાંથી ચપ્પલ નીકળી જાય, પગ જે આપણે સીડીઓ ના ચડી શકીએ, બેઠા હોય તો ઊભા ના થઈ શકે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સાર્કોપેનિયા, જે મસલ લોસ છે, જે મસલ્સની ગુણવત્તા છે એ ખોરવાઈ જાય છે. તો એને કારણે શું થાય છે કે આ બધા મહત્વના પરિબળો છે કે જેને કારણે ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ જે ડાયાલિસિસ પેશન્ટની હોય છે એ છે ને રહેતી નથી ડાયાલિસિસમાં. જી, તો હવે જે વાત કરી ડોક્ટર હાર્દિકે, તેના પરથી ડોક્ટર નિહાલ, આપનું શું માનવું છે કે તો આ બધાને રોકવા માટે આહાર કેવો હોવો જોઈએ, ખોરાક કેવો હોવો જોઈએ? કારણ કે પોષણ એ ખૂબ જ જરૂરી છે. આવા જ્યારે આ પ્રકારના દર્દીઓ હોય ત્યારે કેવા પ્રકારની ઉણપ રહેતી હોય છે જેના કારણે આવું થતું હોય છે? જેમ કે સીકેડી સ્ટેજ 5 છે ત્યારે સાહેબે જેમ જણાવ્યું કે પેશન્ટને છે ને સાર્કોપેનિયા થઈ જાય છે. સાર્કોપેનિયામાં તમારા સિવિયર મસલ લોસ થાય છે અને સીકેડી પેશન્ટ છે એટલે પ્રોટીન બહુ રિસ્ટ્રિક્ટેડ હોય છે. આમ જનરલ આપણે નોર્મલ માણસોને 0.8 પર ગ્રામ પર કેજી પર બોડી વેટ એમને પ્રોટીન આપવાનું હોય છે, પણ જ્યારે પેશન્ટને સીકેડી સિચ્યુએશન છે ત્યારે 0.6 ગ્રામ જેટલું પર કેજી પર વેટ અમે એમને પ્રોટીન આપતા હોઈએ છીએ. અને મોટાભાગે એમને લીન પ્રોટીન, જે હાઈલી બાયોલોજીકલ અવેલેબલ પ્રોટીન હોય એવું પ્રોટીન આપીએ છીએ કે જેના કારણે એને સાર્કોપેનિયાની કન્ડિશનમાં થોડી રાહત મળે અને એનો મસલ માસ જે લોસ થયો છે એ લોસ ના થાય. એ સાથે સાથે અમે એમને મિનરલ ડેફિશિયન્સી પણ બહુ થતી હોય છે કે વિટામિન ડી ડેફિશિયન્સી થાય છે, કેલ્શિયમ ડેફિશિયન્સી થાય છે. તો કેલ્શિયમ અને વિટામિન ડી ડેફિશિયન્સીને નિવારવા માટે બંનેના સોર્સિસ ઇક્વિવેલન્ટ આપવા જોઈએ. જેમ કે એડલ્ટ માણસને 1000 mg જેટલું પ્રોટીન ડેલી રિક્વાયરમેન્ટ છે અને એની સાથે સાથે એમને વિટામિન ડી નો ડોઝ પણ આપવામાં આવે છે. જ્યારે ડોક્ટર એમને સપ્લિમેન્ટેશન નથી આપતા ત્યારે અમે જે કેલ્શિયમ રીચ ફૂડ છે કે જે મિલ્ક એન્ડ પ્રોડક્ટમાંથી મળી રહે છે, પણ સાથે સાથે એ ધ્યાન રાખવું પડે છે કે તમારો ફેટ કન્ટેન્ટ વધી ના જાય. તો રાગી એક એવો સોર્સ છે કે જેમાં હાઈ કેલ્શિયમ અમાઉન્ટ હોય છે, તો રાગી પ્રિસ્ક્રાઇબ કરી શકાય. અને નેચરલ વિટામિન ડી ડેફિશિયન્સી નિવારવા માટે તમે નેચરલ સનલાઇટ, જો મોર્નિંગના ટાઈમમાં 8 to 10 AM ના સમય દરમિયાન જો એ વિટામિન ડી એબ્ઝોર્બ કરે તો એમના માટે સારું છે, જો સપ્લિમેન્ટેશન એડવાઇઝ નથી કરવામાં આવતા તો. એ સાથે સાથે એમને આયર્ન ડેફિશિયન્સી થઈ જાય છે. જેમ સાહેબે જણાવ્યું કે હિમોગ્લોબિન બહુ ઓછું થઈ જાય છે, તો હિમોગ્લોબિન વધારવા માટે જે આયર્ન રીચ સોર્સિસ છે, પણ એમાં પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે જો પેશન્ટ ડાયાલિસિસની પહેલા એ બધો સોર્સ લેવામાં આવે તો એમના બોડીમાં પોટેશિયમ, ફોસ્ફરસ લેવલ વધી જતું હોય છે. તો જ્યારે અમે એડવાઇસ કરીએ ત્યારે એમની લેબ વેલ્યુ જોવામાં આવે છે કે એમના બોડીમાં પોટેશિયમ લેવલ કેટલું છે, સોડિયમ લેવલ કેટલું છે. એ ઉપરથી અમે ગ્રીન લીફી વેજીટેબલ કે કોઈ નટ્સ કે એમના સોર્સ એડવાઇસ કરી શકીએ. પણ એના પહેલા એક મેનેજમેન્ટ જરૂરી છે કે એમની લેબ વેલ્યુ જોવામાં આવે છે, પેશન્ટની ફ્રીક્વન્સ એટલે ફ્રેલિટી જોવામાં આવે છે, એ કેટલું એના બોડીમાં કોઈ પણ ફૂડની બાયો અવેલેબિલિટી કેટલી છે એને જોઈને જ પેશન્ટને અમે એડવાઇસ કરીએ છીએ. જનરલી એવું માનવામાં આવે છે કે એક ડાયટ છે કિડની પેશન્ટનો, એ દરેક પેશન્ટને અમે એડવાઇસ કરી શકશું, પણ એ ખોટી માન્યતા છે. દરેક પેશન્ટ વાઇઝ અને દરેકની એજ વાઇઝ, દરેક પેશન્ટની કેપેસિટી વાઇઝ દરેક પ્લાન છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ થવો જોઈએ. દરેક પેશન્ટના જે પણ સિમ્પટમ્સ હોય, જે પણ પ્રોબ્લેમ્સ હોય એ પ્રમાણે ડાયટ સજેશન ડાયટરી એડવાઇસ આપવામાં આવે છે. ઓકે. ડોક્ટર ભરત, હવે ફિઝિયોથેરાપી કઈ રીતે આવા દર્દીઓને મદદરૂપ થાય છે, એટલે કસરત જે છે ને કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? ખાસ કરીને વૃદ્ધોની વાત કરીએ અથવા સીકેડી ના દર્દીઓમાં જે આપણને જે વીકનેસ જોવા મળતી હોય છે એનાથી બચાવવા માટે પણ આજે કઈ કસરત છે, કેવા પ્રકારની ભૂમિકા ભજવતી હોય છે અને એમની લાઈફસ્ટાઈલમાં કેવી રીતે સુધારો થતો હોય છે? ઓકે મેમ, પહેલા તો મેમ વાત કરીએ એજિંગની. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એજ?
એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા જેવી છે કે એજ મેડમ ટેકનિકલી 3 પ્રકારની હોય. વન ઇઝ ક્રોનોલોજીકલ એજ, સેકન્ડ ઇઝ બાયોલોજીકલ એજ અને ત્રીજી કહેવાય ફંક્શનલ એજ. ચોથી એજ બી કહી શકાય જેને જેસ્ટેશનલ એજ કહેવાય કે જે પ્રેગ્નન્સી વખતે બાળકની એજ પ્રમાણે આપણે ગણતા હોઈએ. પણ આજે જો આપણે આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે માટે એજિંગ માટે આપણે ફોકસ કરતા હોઈએ તો ક્રોનોલોજીકલ એજ એટલે એ એજ કે જે આપણી જન્મ તારીખથી થાય. એટલે આપણો જે જન્મ થયો હોય જે વર્ષથી અને અત્યારના જે થયો એનું ડિફરન્સ કરીએ એટલે આવે. બીજું આવે જેને કહેવાય બાયોલોજીકલ એજ. તો બાયોલોજીકલ એજ છે એ એજ છે કે જેમાં તમારું ટેકનિકલી તમારા ઓર્ગન એજ પ્રમાણે કેટલું વર્ક કરી રહ્યું છે એ ખબર પડે. ફોર એન એક્ઝામ્પલ તમે એજ છે તમારી 50 યર્સ, જ્યારે આપણે અને બાયોલોજીકલ એજ છે ને એ બ્લડ રિપોર્ટ્સ અને એનાથી ખબર પડતા હોય છે અને ડીએનએ વિચ ઇઝ કોલ્ડ એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ માર્કિંગ અને ડીએનએ થી એ ખબર પડતું હોય છે. પણ બાયોલોજીકલ એજ એ ડિફરન્શિએટ કરે કે તમારું અગર 50 યર્સ ઓફ એજ છે પણ તમારા ઓર્ગન કયા એજ પ્રમાણે કામ કરી રહ્યા છે કે 30 વર્ષ જેટલા 40 વર્ષ જેટલા એક્ટિવલી કામ કરી રહ્યા છે કે 60 યર્સ જેટલા તમારા એનું ફંક્શન ડિક્રીઝ થઈને કામ કરી રહ્યું છે. અને ત્રીજું જે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બિંગ ફિઝિયોથેરાપિસ્ટ, ઇટ ઇઝ કોલ્ડ ફંક્શનલ એજ. ફંક્શનલ એજ એ તમે આ ઇવેલ્યુએટ કરી વી ઇવેલ્યુએટ ઇન ધ ફોર્મ ઓફ ડુઈંગ ફંક્શનલ ટેસ્ટ, જેમાં ફિટનેસ ટેસ્ટ આવી જાય છે, ટાઈમ અપ એન્ડ ગો આવે છે, હેન્ડ ગ્રીપ આવે છે. તો એનાથી અમે પ્રિડિક્ટ કરી શકીએ કે ફંક્શનલી આ પેશન્ટની એજ કેટલી છે. જરૂરી નથી કે ક્રોનોલોજીકલ એજ જે હોય એજ પ્રમાણે જ એનું બાયોલોજીકલ અથવા ફંક્શનલ એજ હોય. નાઉ કમિંગ બેક ટુ ધ જીરિયાટિક પેશન્ટ અને ઇફેક્ટ ઓફ એક્સરસાઇઝ ઇન પ્રિવેન્ટિંગ ફોલ. એટલે એક્સરસાઇઝ એ છે ને મેડમ એ ઇટ ઇઝ અ ઇન્ટરમીડિયેટ કે જે તમારું જ્યારે પેશન્ટ ફોલ થતું હોય છે તો એના ફોલના મિકેનિઝમ ઘણા હોય છે. જોઈન્ટના પ્રોપ્રાઇસેપ્ટિવ એટલે જોઈન્ટ સેન્સ કેવી કરે છે, એનું મસલ સ્ટ્રેન્થ કેટલી છે, ફંક્શનલ મોબિલિટી કેટલી છે. એટલે અને આ બધું અમે ઇવેલ્યુએટ કરીએ, ફાઇન્ડ કરીએ કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ કોઝ અને એના પ્રમાણે થઈને અમે એક્સરસાઇઝ ડિઝાઇન કરતા હોય છે, કારણ કે બધા માટે એક્સરસાઇઝ અલગ અલગ હોય છે. ઓકે એટલે બધાની માટે આ એક્સરસાઇઝ અલગ અલગ હોય, એના માટે બધું જ જે પણ પેશન્ટ હોય એમને પ્રોપર ગાઈડન્સ પણ આપવું જરૂરી હોય. તો ડોક્ટર હાર્દિક, કઈ રીતે ગાઈડન્સ આપવામાં આવે છે? કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા જે દર્દી હોય એમને કેવા પ્રકારની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કેવા પ્રકારના ટેસ્ટ થવા ખૂબ જ જરૂરી છે? યુઝ્યુઅલી કોઈ પણ જો આપણે પેશન્ટ છે જે સીકેડી સ્ટેજ બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. જે સીકેડી છે પણ જેને ડાયાલિસિસ નથી અને જે સીકેડી સ્ટેજ 5 વટાવી ચૂક્યું છે અને ઓલરેડી જે લોકોનું ડાયાલિસિસ સ્ટાર્ટ થઈ ગયું છે, તો ત્યાં જે બધા પ્રોબ્લેમ્સ છે, જે બધા ફ્રીક્વન્ટ ફોલ ને ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ, એ સીકેડી સ્ટેજ 5 જે પેશન્ટ ડાયાલિસિસ ચાલુ થઈ ગયા પછી એ લોકોને વધારે આવતા હોય છે. એક તો એનું સૌથી મોટું કારણ જે બતાવ્યું, એક તો એનિમિયા અને બીજું જે કેલ્શિયમ ને એ બધું છે. તો યુઝ્યુઅલી આપણે જો રૂટીન બ્લડ ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ, ક્રિએટિનિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક એસિડ, વિટામિન ડી ના, હિમોગ્લોબિન લેવલના, આયર્ન, એ બધા આપણે લોહીમાં ટેસ્ટ એ બધા થઈ જતા હોય છે. સાથે આપણે વિટામિન ડી જે છે, વિટામિન ડી એ બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે જો વિટામિન ડી ની ઉણપ જો વધારે હોય એને કારણે બોન જે ફ્રેક્ચર્સ છે ને એ બધી વસ્તુને બધી બહુ વધી જતી હોય છે. તો કોઈ પણ ડાયાલિસિસ પેશન્ટનું આપણે જોવા જઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક તો ન્યુટ્રિશન છે અને બીજું આજે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરવા માટે. કારણ કે અમે મોટાભાગના પેશન્ટો આપણે અહીંયા જોઈએ છે કે જે લોકો એવું કહેતા કે ડાયાલિસિસ ચાલ્યા કર્યા પછી અમારું વજન ઉતરી જાય છે, અમને થાકી જઈએ છે, અમને બહુ જોઈન્ટ પેઇન થાય છે, અમને બહુ વીકનેસ થાય છે. તો એ બધી વસ્તુ જે છે, આજે પરિબળો જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે, એ બધું વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે. દર 3 મહિને આપણે કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, પેરાથાઇરોઇડ હોર્મોનના છે જે રિપોર્ટ છે, આયર્નના, હિમોગ્લોબિનના, દર 3 મહિને આપણે રેગ્યુલર ફ્રીક્વન્ટ એનું ચેકઅપ કરાવવું જોઈએ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ન્યુટ્રિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રિશનની અંદર એક તો જે પેશન્ટને ઓલરેડી ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે એ લોકોને શક્ય એટલું હાઈ પ્રોટીન ડાયટ આપવું જોઈએ આપણે. જેટલું શક્ય એટલું જો હાઈ પ્રોટીન ડાયટ એ લે તો એના કારણથી જે મસલ લોસ જે થાય છે એ મસલ લોસ થતો અટકે અને ઇન્જેક્શન્સ આવે છે, જે એરિથ્રોપોઇટિનના ઇન્જેક્શન્સ આવે છે, જે લોકો ડાયાલિસિસ પેશન્ટ હોય છે એ લોકોને ફ્રીક્વન્ટલી એરિથ્રોપોઇટિનના ઇન્જેક્શન્સ એ લેવા જોઈએ. જેથી કારણે અહીંયા જે ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટ પછી વાત કરીએ તો એ પછી કસરતમાં કોઈ પણ આમ એમને કંઈક ના પાડવામાં આવે છે?
કે આ ના કરવું જોઈએ કે શું કરવું જોઈએ, એના પછી કંઈક ધ્યાન રાખવા માટે શું કહેવાય? યુઝ્યુઅલી આપણે જો કોઈ પણ એક્સરસાઇઝ જે ફિઝિયોથેરાપી કે એના માટે પહેલા આપણે એક તો પ્રોપર ઇવોલ્યુટ કરીએ કે ભાઈ પેશન્ટનું બ્લડ પ્રેશર બરાબર રહે છે કે નહીં, પેશન્ટને અનકન્ટ્રોલ હાઇપરટેન્શન છે કે નહીં, કોઈ પેશન્ટને ટુડીકો આપણે કરીએ, ટુડીકોની અંદર હાર્ટમાં કંઈક પ્રોબ્લેમ છે કે નહીં. અને આપણે યુઝ્યુઅલી જે ડાયાલિસિસ પેશન્ટની અંદર આપણે જે એક્સરસાઇઝ એડવાઇસ કરતા હોય છે, હળવી એક્સરસાઇઝ હોય છે, એરોબિક એક્સરસાઇઝ હોય છે, જે ફિઝિયોથેરાપી આપણે એડવાઇસ કરીએ છીએ એ એકદમ હળવી એક્સરસાઇઝ હોય છે કે જેનાથી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય. કારણ કે એનાથી મસલ સ્ટ્રેન્થ છે વધે, મસલ સ્ટ્રેન્થ વધે તો પેશન્ટ પોતે ચાલીને અહીંયા ડાયાલિસિસ યુનિટમાં આવી શકે ડાયાલિસિસ કરવા માટે. ઓકે. જી ડોક્ટર નિહાલ, હવે અહીંયા જે રીતે ડોક્ટર હાર્દિકે વાત કરી ત્યારે આપને પણ એ પૂછવા માંગીશ કે જે પછી એટલે કે ડાયાલિસિસ કરાવતા જે દર્દીઓ છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળા પણ જે પણ પેશન્ટ છે, એમને પછી કેવા પ્રકારની ડાયટ લેવી જોઈએ? ઓર એલ્સ આપણે એક એડવાઇસ પણ આપી શકીએ કે જે સીકેડી સ્ટેજ 3 કે 5 ધરાવતા જે પણ પેશન્ટ હોય એમની માટે પણ ડાયટ શું હોવું જોઈએ? જેમને ડાયાલિસિસ ચાલે છે એમને તો પ્રોટીન, આપણે જે રેગ્યુલર પ્રોટીન આપણે આપીએ છીએ પર કેજી 1 ગ્રામ પર વેટ તમે આપો છો એ આપી શકો પ્રોટીન, પણ એ હાઈ બાયોલોજીકલ વેલ્યુ વાળું પ્રોટીન હોવું જોઈએ જેથી તમે સાર્કોપેનિયાની કન્ડિશનને નિવારી શકો. એ સાથે સાથે એમને એચબી લોસ એટલે હિમોગ્લોબિન લોસ બહુ થતો હોય છે, મસલ માસ ને કારણે મસલ માસ લોસના કારણે વીકનેસ બહુ આવતી હોય છે. તો ગ્રીન લીફી વેજીટેબલ અને જે ડાયટરી સોર્સમાં એટલે નટ્સમાં તમે ડેટ્સ છે કે અંજીર છે એવું તમે એમને મેનેજ કરીને તમે ડાયટ એડવાઇસ કરી શકો. અને એ બી પર્સન ટુ પર્સન વેરી કરતું હોય છે. એવું નહીં કે એક પેશન્ટને મેં 2 ખજૂર ખાવાનું કીધું તો બીજા પેશન્ટને પણ 2 જ ખજૂર ખાવા જોઈએ. એની કન્ડિશન ઉપર આધાર રાખે છે કે એનું હિમોગ્લોબિન કેટલું છે, કે એનું મસલ માસ કેટલો છે, એના ઉપરથી એનું પ્રોટીન એડજસ્ટ થાય છે. જ્યારે ડાયાલિસિસ ચાલતું હોય ત્યારે એમને પોટેશિયમ રીચ ફૂડ પણ અને ફ્રૂટ્સ પણ આપી શકાય છે ડ્યુરિંગ ડાયાલિસિસ, કે તમારા બોડીમાં જે એક્સ્ટ્રા મિનરલ્સ છે કે જે પણ એક્સ્ટ્રા, જે આપણે સામાન્ય ભાષામાં કહીએ જે એક્સ્ટ્રા કચરો છે એ ડ્યુરિંગ ડાયાલિસિસ નીકળી જવાનો છે. તો ત્યારે તમે એમને ભાવતું ફૂડ કે તમે જે પોટેશિયમ રીચ ફૂડ છે, કાં તો નાળિયેર પાણી એ બેસ્ટ સોર્સ હોય છે. જે લોકોની ક્રેવિંગ પણ હોય છે કે અમને કિડની ડિસીઝ છે તો અમે નાળિયેર પાણી નથી પી શકતા, તો તમે ડ્યુરિંગ ડાયાલિસિસ આ બધું મેનેજ કરીને આપી શકો છો. જનરલી એમની કેલરી રિક્વાયરમેન્ટ હોય છે. જી બિલકુલ, દરેક પેશન્ટ પ્રમાણે આપણે એમને સજેશન આપવું જોઈએ. જનરલી કેલરી રિક્વાયરમેન્ટ 40 ગ્રામ પર કેજી પર વેટ હોય છે, તો એના એકોર્ડિંગ તમે કેલરી પણ એડજસ્ટ કરીને એક ઇન્ડિવિડ્યુઅલ ડાયટ પ્લાન બનાવીને પર્સનને આપી શકો છો. જી બિલકુલ. સમય આપણી પાસે ઓછો છે, પરંતુ ડોક્ટર ભરત, ઇન ધી એન્ડ આઈકેડીઆરસી આઈટીએસ જે આપની કોલેજ છે કે જે ફિઝિયોથેરાપી કેમ્પ આયોજન કરી રહી છે, શું કહેશો તેની માટે તમામ લોકોને પણ, વ્યુઅર્સને પણ, શા માટે આયોજન થઈ રહ્યું છે, લોકો કઈ રીતે તેનો ખાસ કરીને લોકો માટે આ કઈ રીતે મદદરૂપ થવા માટે જઈ રહ્યું છે? ડોક્ટર ભરત. મેડમ અમારે 2 દિવસ કેમ્પ છે, આજે 8 તારીખ અને કાલે 9 સપ્ટેમ્બરે, અને 9 to 5 ફૂલ ડે છે. અને વી આર ઇન્વાઇટિંગ કે સીકેડી સ્ટેજ 3, 4, 5 પેશન્ટ ઓન ડાયાલિસિસ, ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ અને એના જે ડોનર્સ છે એ લોકોને બી અમે આમંત્રિત કરીએ છીએ. અને 45 યર્સથી વધારે ઉંમરના હોય પેશન્ટ કે એને અમે ફ્રી ફિટનેસ ઇવોલ્યુશન કરાવવું અને એના પેલા ઇવેલ્યુએટ કરીએ કે વોટ ઇઝ ધ કન્ડિશન, એને કેટલું બેલેન્સ અને કોર્ડિનેશન અફેક્ટેડ છે, અને એના પ્રમાણે અમે ટેલર મેડ એટલે એને દરેક પેશન્ટની અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એક્સરસાઇઝ એમને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ મેડમ. જી ઓકે. એટલે આ 3 દિવસનું કેમ્પ રહેશે, લોકો આવી શકે છે અને આ કેમ્પ લોકોને ખૂબ જ હેલ્પફુલ રહેશે. ઓકે જી મેમ. ઓકે, તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ભરત અને ડોક્ટર નિહાલ, ડોક્ટર હાર્દિક, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા અને આપ એટલું સરસ જે કેમ્પ છે જેનું આયોજન કરવા જઈ રહ્યા છો તે બદલ પણ આપને ખૂબ ખૂબ આભાર કહીશ, અભિનંદન કહીશ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે, જેની માટે આઈકેડીઆરસી આઈટીએસ જે કોલેજ છે તે કોલેજ દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ આપને દરેક રીતની એડવાઇસ પણ મળશે અને ફિઝિયોથેરાપી માટે કયા પ્રકારની ફિઝિયોથેરાપીમાં કસરત આપની માટે જરૂરી છે, એમાં પણ ખાસ કરીને ક્રોનિક કિડનીના રોગ ધરાવતા જે લોકો છે, જેમને પણ સ્નાયુની સમસ્યાઓ છે, ડાયાલિસિસ જે લોકો કરી રહ્યા છે, એ લોકો માટે આ જે કેમ્પ છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એટલે આપ પણ આ કેમ્પમાં ચોક્કસની જઈને મુલાકાત લેજો. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.